રામાયણ છે ને, રામાયણ બાપુ અદ્ભુત ગ્રંથ છે, ચિત્રી નાખ્યો છું હું તો, છે કઈક જુદો. રાવણ ને બધા ગાડું દે છે, પણ મને એમ થાય કે રાવણ જેવો તો બાપુ ડાયો માણસ ન કહેવાય. કે રામ ને અહીંયા ધક્કો થયો તો આપણા ઘરે આપણે ધક્કો કરાવવો જોઈએ. આવે તો આખા કુટુંબ નો ઉદ્ધાર કરી દીધો, કોઈને રહેવા ન દીધા. એને ખબર હતી કે રામ અહીં આવે તો લંકા પવિત્ર થાય અને ઈ મને મારે તો મને મુક્તિ મળે. એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. સીતાજીને એટલા માટે જ બાપુ લઈ ગયો. અને સીતા માને માં કઈને ઉપાડ્યા. એનો કોઈ ઈરાદો નતો, જગત જે વાતો કરતી હોય. અને અહીંયાથી લંકામાં લઈ ગયા. પછી અશોક વાટિકા બાપુ આખી લંકામાં સારામાં સારી જો જગ્યા હોય તો અશોક વાટિકા હતી. એમાં માં ભગવતીને રાખ્યા. એને ખબર હતી કાલ દુનિયા ગમે એ વાતો કરે, નકર વનમાંથી અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી ગયું હોય તો અશોક વનમાંથી પોતાના મેલે લઈ જવામાં રાવણને કોણ રોકત?